સાબરકાંઠાથી કુવૈત ગયેલા વધુ 2 લોકો પરત ફર્યા છે। બકરી ઈદના દિવસે કુવૈતમાં રહેતા ભારતીય લોકોની અચાનક જ અટકાયત કરાઈ। બંધક બનાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે પરિવારના લોકો ચિંતામાં મુકાયા। જો કે એક બાદ એક ભારતીય લોકો પરત ભારત ફરી રહ્યા છે। વિજયનગરના દઢભાવ ગામના 3 વ્યક્તિ અત્યાર સુધી પરત ફર્યા, જે પૈકી પ્રથમ એક વ્યક્તિ પરત ફર્યો હતો અને ત્યારબાદ ગઈકાલે વધુ 2 વ્યક્તિઓ પરત આવ્યા છે। હું મારા રિલેટિવ્સના ઘરે ગયો હતો ત્યાં રૂમ પર એમને, તો ત્યારે સાંજના 5:30 વાગ્યા હતા। તો ત્યારે પોલીસવાળાને બધે ચેકિંગ આવી અને બધા જોડે મારે સિવિલ આઈડી ચેક કરવામાં આવ્યું। જ્યારે અમારે પરમિટ હતું, મારે પરમિટ 2 વર્ષનું હતું, જ્યારે અત્યારે હાલ જ રિન્યૂ કરવામાં આવ્યું હતું। તો પણ એમને પોલીસ સ્ટેશન એમને બધાને ત્યારે બધા બિલ્ડિંગના માણસો જે હતા એ બધા બહાર કાઢ્યા, બધાનું ચેક કર્યું, બધા જોડે પરમિટ હતું કામ કરવાનું। એમાં કોઈ અનલીગલી માણસ નતા જેમાં કામ કરવાનું પરમિટ ના હોય। અમે ટોટલ હતા ત્યારે 357 માણસ હતા। ત્યારે 357 માણસમાં ગઢા પણ હતા, જવાન પણ હતા અને કોઈ બીમારમાં હતા, જેમને માણસને સુગરની પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસ હોય, બીજી ઘણી બધી મુશ્કેલવાળા માણસો હતા। ત્યારે એમને જે સુગરવાળા પેશન્ટ હતા એમને વોશરૂમ જવું હોય વારે ઘડીએ તો એ જવા નતા દેતા, લાઈનમાં ઊભા રાખતા હતા, હેરાન કરવામાં આવતા હતા એમને। અને ગમે ત્યારે રાત હોય દિવસ હોય ગમે ત્યારે કંઈ બી માણસ ઊભા કરી નાખે ગણતરી કરવા માટે, કે જે ભાગી જતા હોય ને એમ ગણતરી અને ધ્યાન નહીં આપે। અને ગમે ત્યારે કંઈક માણસ કંઈક હાથ આમ હોય તો એ મારપીટ કરતા સીધા કે હાથ આમ કેમ રાખે છે, સીધા મારવા માટે લાત મારી દેતા, ગુસ્સા માટે હતા। અને કોઈક માણસ એવા હતા 1-1 કલાક સુધી દિવાલને સામે મોઢું કરી ઊભા કરવામાં આવતા।